હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ સતુ ભુવાજી વિશે કાંઈ બોલે છે મનસુખભાઈ રાઠોડ. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે કોઈના વિરોધી નથી, બરોબર. તમારે જે પણ પ્રશ્ન હોય કે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો આ ભાગ પહેલો છે અને ભાગ બીજો જોવા માટે કમેન્ટ કરી દેજો. તો હાલો આગળ વધી. હેલો. એ મનસુખભાઈ સીતારામ. સીતારામ. આ ઓલાનું કઈક હવે કરો ની મનસુખભાઈ. શેનું? આ સતુભાઈ ભુવાનું શું કરું? એનું કઈક પર્દાફાશ કરો ની. બહુ બધાને દીકરા આપે ને બધું આપે. તમે કોણ બોલો? હું જયવતસિંહ બોલું પરથી. ક્યાંથી? ડુંગર પરથી, બગદાણામાં હે. દરબાર બોલો? હા. કાઠી દરબાર? નહીં, ગોહિલ. સતોબાનું શું કરાવે? અને મૂળ તો એ ધૂણી ને એવું બધું કરતા હોય, એમાં આપણે શું કરવાનું? બરાબર. પણ કઈક થોડુંક કઈક એનું રેકોર્ડિંગ વાયરલ કરો ને તો પબ્લિક ના થતું બંધ તો થાય. હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ. તમે સમજતા નથી. એ બધી વસ્તુ કેવી છે ભાઈ? આ પબ્લિક છે ની આંધળી છે. આંધળી છે. હજી પરીક્ષા તો હવે 3 મહિનાની અંદર છે નહીં. કાલ કોક ને એમ કીધું કે 3 મહિના 10 દી માં હું તને નોકરી આપી દઈ. બોલો. જો જાવા વાળી પબ્લિક છે ને, એ સુખ માટે દોડી છે. એને શું છે, પરચો જોઈશી. પરસો જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડું જ થઈ ગયું પબ્લિક. હા, એટલે એ બધી વસ્તુ નાટક છે. પણ હવે અમારે શું છે ભાઈ, કે એનો ધંધો એક જાતની દુકાન છે. કરતા હોય કોઈને કે હવે એમ કહ્યું તું એમ કહી તો આ પબ્લિક બંધ થવાની છે? પબ્લિક જવાની છે. પણ મનમાં એટલા રૂપિયા આવે એટલા બોલી દે. હવે 10 વર્ષની દીકરી હોય ને, કાલ 2 દીકરીના એવા વિડીયા મેં જોયા કે 21 લાખ રૂપિયા આ દીકરીના લગ્ન થાય ને તૈયા કે હું આપી ગયા ને. બોલો. ત્યાં 1100 રૂપિયા તાવાના લે છે. હા હા. હવે હમણાં ઓલા દીપક ચુડાસમાએ એનો વિરોધ કર્યો કે ભાઈ તમે આમાં વાઘરીની મેલડી તમે કયો છો? હા હા. તમે દેવી પૂજક ની મેલડી હા કયો? દેવી પૂજક ની બોલો. પણ જે વેદ અને ધર્મ થકી દેવી પૂજક નથી બોલાતા. હા હા. તમે સમજી ગયા? ઈ કાયદા મુજબ તમારે દેવી પૂજક કહેવાના. હા હા. પણ ધર્મ થકી એને તમે કયો એટલે ખમા હું હિરિયા વાઘરીની મેલડી બોલું હો. હા હા. ઈ ધૂણવામાં જો ન્યા કણે જે જ્ઞાતા દેવી પૂજક એને કીધું કે ભાઈ હું વાઘરી છું, હું વાઘરીની મેલડી બોલું છું. ન્યા રાજકોટના 2 દેવી પૂજક ગયા હતા. હા હા. આ રવિવારે. હા. આ સોશિયલ મીડિયામાં એવું બતાવે છે. અને ઈ દેવી પૂજક ના જે બીજા છોકરા હતા ને, એ કે અમે તમારી ભેગા જ થઈ સતુભાને એમ કીધું. તમે સમજતા નથી. એને તો હું છે કે આવડા લોકો એને કે આવડા લોકોને એમ થયું કે અમે મોટા બન્યા. આ મોટા બન્યા અમને ફેમસ કર્યા એમ. અમે એટલે એને ફેમસ કર્યા. એટલે આવડા ન્યા ગયા એ ફેમસ થવા માટે ગયા. નકર ન્યા મારે સંપર્ક એને ક્યાં ન્યા સતુ ભુવાનો વિરોધ કરતા. સતુ ભુવા જો સીમાડામાં ઘરે અને પરચા દેતા હતા તો એ દીપક ચુડાસમાને જ પરસો દઈ દેવો હતો ન્યા બેઠા બેઠા. હા, દીપક ચુડાસમાને અસગર બનાવી દે, શીકલું બનાવી દે તો માન્ય આપણે લ્યો. તો પતિ નો કે પણ આ તો કઈ અહીંયા આવો તો એ તો પા આવો તો કા લગાડે ને કા લાગે. હા, ઈ એમ જ થાય. અને તાવો વસ્તુ એવી છે મનસુખભાઈ કે ફૂલ તેલ ધગી જાય પછી એમાં તમે પૂર્યું નાખો એટલે તેલ પાછું પડવાનું છે. પછી તેલ ભાઈ જો મારે જો અત્યારે પબ્લિક ને જરૂર શું છે? તેલ ની જરૂર છે. પણ તાવામાં નાખેલી તેલ ની રોજ મહિને માતાજી 1 ડબ્બો તેલ દે. લાવો હું પૈયે લાગુ હું તાવો કરું. સતુભાન મેલડી આપડે 11 લાખ નથી જોતા. દર મહિને મેલડી મારે ઘરે 1 તેલ નો ડબ્બો પૂરો પાડે. ફોટા નીચે નડી મૂકી દઉં. સતુભાની મેલડી દીવો કંડ સળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને 1 ડબ્બો તેલ દે. આ તો તેલમાં હાથ નાખીએ તમારું શું ભરવાનું છે? એને જો મેલડી આવતા હોય તો એકવાર શેડા પકડી લે ખુલ્લા તો માન્ય આપણે લ્યો. જો હું પગે લાગી દઉં. મારી વાત સાંભળો. શેડા પકડવાની જરૂર નથી. એને તેલ કાઢી દે, કંકુ કાઢે. કંકુ કાઢવાની જરૂર નથી. ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢો ને. હા તો કાયમ તો લાગે. કેવડું મોંઘું છે. તેલ કાઢો, પેટ્રોલ ડીઝલ કાઢો, કંકુ કાઢો. કંકુ પણ હાથમાં બતાવે છે. કંકુ આમ ભેખડ્યું એટલે મંડે ખટારા ભરાવા એટલે સીધું ટન ના હિસાબ વેચાઈ જાય. હા હા. અને પેટ્રોલ ના અત્યારે 98 રૂપિયા ભાવ છે, ડીઝલ ના 96 રૂપિયા ભાવ છે. ઈ કાઢો ને કઈ. આનું કઈક મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછું વળે ને તો સારું. અને એટલા રૂપિયા દે 21 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગ્ન લઈ લેવાય. એને કે હાલો આના લગ્ન આવી જાય 21 લાખ આપો લ્યો. તમે સમજતા નથી. એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખ્યું. જુવાન છોકરી 2 રાખ્યું હોત તો કાલ ને પમદી જઈને પરણાવવાની હતી એને 2 ને રાખ્યું હતો. તો ખબર પડે. તમે સમજી ગયા? 8-10 વર્ષની છોકરીઓ રાખ્યું. અમારી મેલડી કે આના લગ્ન થાય ત્યાં એટલે ઈ તો ત્યાં તો પછી બધું વિકાઈ ગયું માળખું.
અને જે દી આના લગ્ન આવશે 15 વર્ષ પછી દીકરીઓના તો અહીંયા સતુભાઈ કહે કે મેં તો ભૂર ધૂણવાનું બંધ કરી દીધું. હા એટલે હવે મને મેલેડી ખોળીએ નથી આવતા બોલો. સીતરી સડે અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને ઈ તે પર્દાફાશ છું હમણાં. જો ભાઈ હું તમને કહું, દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજમાં થયા, હા હા શિવાજી ક્ષત્રિય સમાજમાં થયા, હા રાજા રજવાડું બધા ક્ષત્રિય સમાજમાં થયા. હા હા આ તો આવા હોય ને ઈ બધા આવું ધૂણ નાટક કરે, બાકી એમાં રાજા રજવાડું બને. ન્યા કણે તમને કહું, રાજા કોઈ દી હલે નહીં સાહેબ, એને રાજા કહેવાય. સિંહ જંગલનો રાજા કોણ? તો સિંહ. તમે જોઈજો સિંહ કોઈ દી કોઈને વેડે નહીં. ઈ તમે પડખેથી હાલ્યા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને કે અહીંયા સિંહ ઉભો છે ને આ છે ને, એટલે ખબર પડે કે આ મારાથી ડરે છે, તો ઈ આગો વયો જા. આગો વયો જા. હા ઈ તમારે વેડે નહીં. એમ જે ક્ષત્રિય સમાજ છે ને ઈ સિંહ સમાજ છે. ઈ કોઈ દી કોઈને વેડે નહીં. પણ હવે આને ધૂળમાં ધોતવામાં એને જેને રસ છે એને તમે શું કરો? કેમ કે એને એનો ખાલી આવકથી મતલબ છે, એને એના ગુણથી મતલબ નથી. અને ચોખ્ખું રેકોર્ડિંગ માં બોલે ઈ કે હું ક્યાં કોઈને આમંત્રણ આપું ને ટપાલ આપું ઈ કે બધા એની આંખે આવે કે. હા તો ઈ તો સાચી વાત છે. કેમ કે તમે ફરમાવો. જો ભાઈ હું અહીંયા કાલે એમ કહું કે ભાઈ મનસુખ ગોવિંદ ની મેલડી બાપુ દીકરા દે, તો મનસુખ ગોવિંદ ની મેલડી તો બાયુ દીકરા જ દે. હા દે. દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું. અને ઈ તો એને કઈ ગલુડિયું ન આવે બાયુ ને કોની. એટલે ઈ બધું એનું પોતાનું ઊભું કરેલું છે. હવે તમે જો જે માંગણ માંગવા આવે ને એટલે તમારા ઘરે શું કે તમે કોઈને જામીન પડતા નહીં. હા હા તમે દિલના ફોરા છો, તમે ખવરાવી રાજી થાવશો. બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ ન મળ્યો. તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો, તમે છે ને તમારો દયામાં જીવ છે, આમ કરી કરીને બાટલા ચડાવીને એની પાસે 5-10 રૂપિયા લેવાના. તમારી પેઢીમાં કમત છેલ્લું છે તે કમત તો ગમે એની પેઢીમાં એક તો છેલ્લું જ હોય. ઈ બધી વસ્તુ ઈ એક છે ને માણસનું. આ એક પ્રેક્ટિકલ છે, રેગ્યુલર. જેમ ફોર્મો કેમ આવે, ફોર્મ ભરવાનું આવે, એમ આ રેગ્યુલર બાબત છે. અને આ એની ટીમ જ આખી છે. 3 દીકરા ના બધું લાવે ને તો એ આપણને વર્તી દેવાનું કે એના ને એના જ માણસો ના દીકરા હોય. એ થાય બધું. પણ હવે શું છે ભાઈ કે ઈ પોતે હવે ધૂણીને કે ખમા હું સતુભાની મેલડી જો કદાચ મારી માળવાળી મેલડીનો સાળો કરો ને બાપ અહીં આવો મારે સીમાડે તો આવડા ફોન નંબર જ ન લાગે ને તમારા. દીપક ચુડાસમા ફોન કરે માતાજી ના પડે, કવરેજ ક્ષેત્ર બહાર છે, આ તો વિરોધી ફોન આવ્યો. તમારા ફોન માં તમે વાત જ ન કરી શકે તો મેલડી માં તરત જ કવરેજ ક્ષેત્ર બહાર બતાવો, નેટવર્ક વ્યુ જાય. હા નેટવર્ક વયું જાય. લાવો મારામાં ફોન કરે હમણાં ખબર. તમારો નંબર આવશે તોય નહીં ઉપાડે મેલડી, એવું છે. એટલે એવું છે. એટલે બને ત્યાં સુધી ક્ષત્રિય દરબાર કોઈ દી આવું કરે નહીં ને આવામાં પડે તો યાદ દે. કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં, ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી દેવ્યું ધોણે નહીં નો ધોણે. સાહેબ જો જેટલા મહાપુરુષોએ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા. જેના ઘરે મહાપુરુષોને જેને જન્મ થાય ત્યાં કણે ઉપકારા લઈએ તાવડેમાં તેલમાં નાખે ને એ કોઈ દી ખમકારા કરે નહીં. સાહેબ જેને મળવા માટે જેના દર્શન કરવા ઈ અમારા ગોંડલ ભગવતસિંહ બાપુ હતા, જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ. હવે ત્યાં તમારે રાયડું પડકારણ ખમકારણ મોવાળા વધારવા પડે? ન વધારવા પડે. હવે ઈ અટાણે જે એના દેવી પૂજકે કીધું કે સતુભારિયા ઈ દરબાર નથી, અમારા દેવી પૂજક છે, અમારે માતાજીને પૂજે એટલે અમારે દેવી પૂજક માં આવે. હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું પૈસા આટો થઈને દેવી પૂજક બન્યા ને. હા અને એને જે કઈ એના નખરા છે એ દેવી પૂજક જેવા જ છે. કેમ કે એટલા બધા મોવાળા વધારવા, આ ખમકારા કરવા, આ બધું એની ભાષા જે કઈ છે ઈ કોઈ રાજા મહારાજા જેવું નથી. અને પૈસા જેટલા મનમાં આવે એટલા બોલી જાય તો એને કે એટલા નહીં, રોકડા આપો જે આપો અત્યારે બેંક માં મૂકી દેવું કઈ. અત્યારે એની દુકાન ચાલુ થઈ છે ને એટલે જો એનો વિરોધ થયો. બહુ પબ્લિક જવા માંડ્યું. જવા માંડ્યું. એટલે શું થયું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ, હવે અટાણે માણાના ઘર કંકાસ હોય છે. કોઈ છોકરાની વહુ રહી ને એ તમને કહું ઇન્સ્ટાગ્રામ માં જ્યાં ત્યાં કઈક લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો સતુભાન મેલડી હારું કરી દે ને ડોહો ઓલી ફોન માં બીજી વાતો કરે છે ને સતુભાન મેલડી કીધે